હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। જો આજે હું તમને લઈને આવી છું એન્જોય ગ્રુપ ઓફ પાટણમાં, જે બધા ભેગા મળીને અમે ફંક્શન કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ અને થોડી રમતગમતની સ્પર્ધાઓ યોજાય છે અને સાથે મળીને જમી કરીને પછી વિદાય લઈએ છીએ। અને ત્યાં અમારી સ્પર્ધાઓમાં અમને આજે કેવી મજા પડી એ તમે વિડીયોના એન્ડ સુધી જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે કે કેવી મજા પડી ગઈ છે અમને આજે। જુઓ, બધા સંગીત ખુરશીની સ્પર્ધામાં પણ રહ્યા છે અને લીંબુ ચમચીની સ્પર્ધામાં પણ રહ્યા છે। આ સંપૂર્ણ પ્રોગ્રામ પાટણમાં આવેલા સિંધવાઈ માતાના મંદિરમાં ત્યાં પ્રાંગણમાં યોજાયો છે અને સૌપ્રથમ અમારી લેડીઝોની સંગીત સ્પર્ધા યોજાઈ છે। તો તમે જુઓ છો, એની અંદર હવે વિજેતા કોણ બનશે એ તમે આખો વિડીયો જોશો તો તમને ચોક્કસથી ખબર પડી જશે, બરાબર છે। ચલો, વિડીયો આખો જોજો અને એન્ડ સુધી એન્જોય કરજો, બરાબર છે। ચલો, મારી સાથે સાથે તમે આખો વિડીયો જુઓ। અમારું આ એન્જોયમેન્ટ તમને પણ ગમતું હોય અને તમે પણ જો અમારી જેમ જ આ રીતે એન્જોય કરતા હોય, હળીમળીને આ રીતે રમતગમતની સ્પર્ધા પણ યોજતા હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને વિડીયોને ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર છે। ચાલો ત્યારે આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ। હેલો ફ્રેન્ડ્સ, જો હવે ફાઇનલ સ્પર્ધા આવી ગઈ છે। એની અંદર ફાઇનલ કોમ્પિટિશનમાં હું અને મારા ભાભી જ છીએ અને તમે જોઈ શકો છો કે અમે બંને કેવા ફટાફટ ભાગી રહ્યા છીએ અને વિજેતા હું બની છું। તો પ્લીઝ તમે મને કોંગ્રેચ્યુલેશન નહીં કહો, કમેન્ટમાં ચોક્કસથી મને જણાવજો। અને હવે ચાલુ થઈ છે ભાઈઓની સંગીત ખુરશી સ્પર્ધા। તો એ પણ તમે એન્ડ સુધી જોશો તો ચોક્કસથી ખબર પડી જશે કે એમાં પણ કોણ વિજેતા બન્યું છે। અને પછી આપણે જોઈશું લીંબુ ચમચી સ્પર્ધા, અને એ બધી લેડીઝોની થઈ છે અને નાના બાળકોની પણ થઈ છે। તો આગળ જોઈએ આપણે વિડીયોમાં શું થાય છે, તો એ જોવા માટે ચોક્કસથી જોડાયેલા રહેજો અને મારા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો તાકે દરેક નવા વિડીયો સૌ પ્રથમ તમને જ જોવા મળે, બરાબર છે। અને સાથ સપોર્ટ આપજો। આ રીતે એન્જોય કરવાથી તમારું કહેવાય ને અંદરથી ફૂલ એનર્જી આવી જાય છે, થોડુંક માનસિક તણાવ પણ ઓછો થાય છે અને આનંદ આવી જાય છે। તો તમે પણ આ રીતે એન્જોય કરો અને જીવનમાં ખુશ રહો, હેપી રહો, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો। બીનુ આગળ, બીનુ ગોપી આ કાકાને
હા બસ ચલો છોડી બેટા ચલો બસ આજે ખાલી આપણે પર ધ્યાન એક બાર બે બાર ફાઇનલી લીંબુ ચમચી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. જુઓ, એના 3 રાઉન્ડ યોજાયા છે. એમાં ફર્સ્ટ નંબરમાં આ રેડ ટી શર્ટવાળી બેન આવી છે અને બીજા રાઉન્ડમાં આવ્યા છે મારા ભાભી. તમે જોઈ શકો છો સૌથી ફાસ્ટ દોડવાવાળા બેન છે પિંક ડ્રેસવાળા, એ મારા ભાભી છે. એમની ચમચીમાં તો લીંબુએ જાણે સ્થાન જમાવી દીધું છે, હલવાનું નામ જ નથી દેતું. બરાબર છે. જો આ ફાસ્ટ આવી રહ્યા છે મારા ભાભી છે. જુઓ, તમે જોઈ શકો છો. અને જમવાની અંદર વ્યવસ્થા પણ બહુ સરસ છે. દહીંનું રાયતું છે, મેથીના ગોટા છે, માલપુઆ છે અને સરસ મિક્સ પુલાવ છે, કઢી છે. બધાએ સાથે મળીને ભોજન લીધું અને આનંદ કર્યો. જુઓ, કેટલું સરસ જમવાનું પણ છે, બહુ સરસ વ્યવસ્થા હતી. અને આ રીતે આ ગ્રુપમાં જોડાઈને અમને પણ ખૂબ જ આનંદ આવી ગયો છે. જો બધું જમવાનું પતી ગયું પછી અમારા માટે આ ઇનામ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. તો સૌપ્રથમ મને ઇનામ આપવામાં આવ્યું છે. જો હું તમારી સામે જ જઈ રહી છું ઇનામ લેવા માટે અને હું ઇનામ લઈને આવી રહી છું. એમાં બીજો નંબર છે ચાંદનીબેન. પછી મારા ભાભીને પણ ઇનામ આપવામાં આવ્યું છે અને ઇનામ લઈને અમે ઘરે આવીશું એટલે તમારી સામે હવે અનબોક્સિંગ પણ કરીશું. એના માટે તમે જોડાયેલા રહેજો કે અમને ઇનામમાં શું મળ્યું છે એ તમે જોશો તો તમને પણ આનંદ આવશે અને મને પણ આનંદ આવશે, કારણ કે હું મારી દરેક વાત તમારી સાથે શેર કરી રહી છું. લીંબુ ચમચીમાં ભાવેશભાઈ માલીબેન આપશે. અમારી ગોપીને પણ પેન્સિલ કીટ મળી હતી. આજે અમારો પહેલો જ દિવસ હતો આ ગ્રુપ સાથે જોડાયાનો અને એની સાથે આનંદ કર્યાનો અને અમે પહેલા જ દિવસે આનંદ આવી ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, જો આજે હું ઇનામ લઈને આવી છું. તમે મને જોઈ સંગીત ખુશીમાં હું જીતી ગઈ છું. ફર્સ્ટ નંબરનું ઇનામ લઈને આવી છું અને એન્જોય ગ્રુપમાં અમે જોડાયા છીએ. આજે ફર્સ્ટ એટેન્ડન્સમાં જ અમે પહેલું જ ઇનામ લઈને આવ્યા છીએ અને એનું અનબોક્સિંગ કરીશું. અને જો ફ્રેન્ડ્સ આ મને મળ્યું છે બીજા નંબરમાં સંગીત ખુરશીમાં. આનું પણ અમે અનબોક્સ કરીશું. આ બીજું ઇનામ છે જે મને લીંબુ ચમચીમાં મળ્યું છે પહેલા નંબરમાં. જો આનું પણ અમે અનબોક્સ કરીશું. સ્ટોપ કરતી થોડી વાર શાંતિ રાખ મમ્મી. બીજા આ વિડિયો પછી એન્જોય ગ્રુપમાં નહીં દેખવાનું.
નથી મૂકો. હવે હું આખો પકડતો સીધો પકડતો ફોટો પડાય રોયલ ના ઓટીજી કંપની નું છે. હવે આપણે અંદર શું છે એ જોઈએ. વાડકા ગ્લાસ કાચના એપલ લખેલું છે. જુઓ કેટલા સરસ કાચના glass. બધા એપલ જ છે, અલગ અલગ હશે. બરાબર. આવો મારે પણ આ લંચ બોક્સ છે. એ તો ગોપી લઈ જશે. એ નથી કાચના ગ્લાસ મને લાગ્યા છે. ફર્સ્ટ નંબર સંગીત ખુરશી. જુઓ વાડકા, ચોપર, વાડકો લાગે મને તો. આવો કઈક તો છે. શું છે ખબર નહીં. મસ્ત ઇનામ આવ્યો. સેકન્ડ ઇનામ મારું હોય એટલે આપણે બધી કાઢી લઈ જવાનો નંબર. ફ્રેન્ડ્સ, તમને અમારું કયું ઇનામ ગમ્યું એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ.